કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે. ઈશુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે. તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો, તમને એમ થાય કે ઈશુદાન ગઢવી ડરી જશે. ત્યારે પણ નહોતો ડરતો, આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી. અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે, એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનો બંધ કરી દઈશું. આ તમારી ભૂલ છે. અમે મજબૂતાઈથી ગરીબો, વંચિતો, શોષિતો, બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ. બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી. બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી. આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટી